નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? ગણિત ગમ્મત ધોરણ 5 પ્રકરણ 3 કેટલા ચોરસ, તેની અંદર આપણે ગયા એપિસોડમાં ચોરસની મદદથી વિવિધ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધ્યું હતું. યાદ છે ને? ચાલો આપણે જોઈ લઈએ. એક કાગળમાં જુદા જુદા બિંદુઓ આપેલા હતા અને બિંદુઓ સરખા અંતરે આપેલા હતા અને તેની અંદર આપણે એક લાલ કલરનો ચોરસ આપેલો હતો અને તેના જેવા બીજા 12 ચોરસ લઈ અને આપણે જુદા જુદા લંબચોરસ બનાવ્યા હતા. કેટલા લંબચોરસ બન્યા હતા? હા, 3 પ્રકારના લંબચોરસ બન્યા હતા અને તેની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધ્યું હતું. ત્યારબાદ આપણે વિવિધ ટિકિટો જોઈ હતી અને ટિકિટનું ક્ષેત્રફળ અને પરિમિતિ પણ શોધી હતી. યાદ છે ને? હા, સૌથી વધારે પરિમિતિ કોની છે, સૌથી ઓછી પરિમિતિ કોની છે તે વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અરે હા, અને તમને હોમવર્ક પણ આપ્યું હતું. અનુમાન કરવાનું કહ્યું હતું કે તમારા પગની છાપનું ક્ષેત્રફળ વધારે છે કે પુસ્તકના પાનાનું? કોનું વધારે છે? હા, તો પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે છે. તમે ચેક કર્યું જ હશે. ત્યારબાદ તમને એક બીજું પણ હોમવર્ક આપ્યું હતું કે કોનું ક્ષેત્રફળ વધારે છે, એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? તમે કર્યું છે? ચાલો આપણે તપાસી જોઈએ. તો જુઓ, અહીં આપણે એક સાથે 2 નોટો લીધી 5 રૂપિયાની. તો જુઓ આ સાઈડ કેટલા ખાના થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો એક બાજુની લંબાઈ થાય છે 20. ચલો બીજી બાજુની લંબાઈ કેટલી થાય છે? 1, 2, 3, 4 અને અહીંયા 5 ખાના છે તો આ બાજુની લંબાઈ થશે 5 સેમી. આ બાજુની લંબાઈ થાય છે 20 સેમી. તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે આનું? તમને કહ્યું હતું ગઈકાલે. હા, 20 ગુણ્યા 5 તેટલું તેનું ક્ષેત્રફળ થાય છે. ચલો આપણે અહીં નિશાની કરી દઈએ. તો અહીંયા આપણે 2 5 રૂપિયાની નોટનું આટલું ક્ષેત્રફળ થાય છે. ચલો 100 રૂપિયા માટે ચેક કરી લઈએ. ચલો 100 રૂપિયાની નોટ માટે આપણે તપાસી જોઈએ. તો જુઓ અહીંયા 100 રૂપિયાની નોટ માટે અહીંયા કેટલા ખાના થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. આ સાઈડ 12 ખાના થાય છે અને અહીંયા 1, 2, 3, 4 ને 5. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે જ્યારે આપણે 5 રૂપિયાની 2 નોટ લીધી તો તેના 20 ખાના થતા હતા આ બાજુ અને અહીંયા 100ના 12 ખાના થાય છે. અહીંયા તો બંનેના 5 5 ખાના થાય છે. તો આપણે સરળતાથી કહી શકીશું કે કોનું ક્ષેત્રફળ ઓછું છે? હા, 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ઓછું છે. જો મૂલ્યની દ્રષ્ટિએ ગણીએ તો 100 રૂપિયા વધારે થાય, પણ જ્યારે ક્ષેત્રફળ લઈએ તો 5 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ વધુ થાય છે. બીજું પણ તમને કહ્યું હતું કે 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 સેમી કરતાં વધારે છે. આ તમે તપાસ્યું જ હશે. ચલો આપણે એક વખત ચેક કરી લઈએ. આ 1 સેન્ટીમીટરના ખાનાવાળો છે, ચોરસ ખાનાની નોટ હશે તેમાં તમે આ કર્યું હશે. ચલો આપણે ખાના ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આ બાજુ 12 ખાના થાય છે એટલે કે 12 સેન્ટીમીટર લંબાઈ થશે. આ બાજુ ખાના થાય છે 1, 2, 3, 4 અને 5 એટલે કે આ બાજુની લંબાઈ થાય છે 5 સેમી. તો કુલ કેટલા ખાના છે 10 રૂપિયાની નોટમાં? આ બાજુ 12, આ બાજુ 5. કેટલા થાય? હા, 12 ગુણ્યા 5 એટલે કે આ નોટમાં કુલ 60 ખાના સમાયેલા છે એટલે કે એનું ક્ષેત્રફળ થશે 60 ચોરસ સેમી. આ તો 100 કરતાં ઓછું છે. હા, તો આમ આપણે કહી શકીએ કે 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં ઓછું છે. અને ત્યારબાદ તમને વિવિધ પ્રાણીઓના પગની છાપ બતાવી હતી. મિત્રો, તો આપણે ચોરસની મદદથી લંબચોરસ અને બીજા આકારનું આપણે ક્ષેત્રફળ કઈ રીતના શોધવું તે આપણે જોયું. તો આજે પણ આપણે ફરીથી આ ચોરસનો ઉપયોગ કઈ રીતે થાય છે અને ચોરસની મદદથી બીજા ઘણા આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તે આપણે જોઈશું. અહીં એક ત્રિકોણ આપેલો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? વિચારો. આ લંબાઈ છે 1 સેન્ટીમીટર
आ बाजू पण 1 सेंटीमीटर એટલે એક ખાનાનું ક્ષેત્રફળ છે 1 ચોરસ સેમી। અહીંયા બે ખાનાની અંદર ત્રિકોણ દોરેલો છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે 2 ચોરસ સેમી? ના, વિચારો, કારણ કે બંને ખાનામાં પૂરેપૂરો રંગ પૂરેલો નથી। આ ખાનામાં થોડો પૂરેલો છે અને આ ખાનામાં થોડો પૂરેલો છે તો કેટલો થશે? તો ચાલો આપણે જોઈએ। ચલો હું તેના જેવો જ એક બીજો લંબચોરસ લઉં છું। અહીંયા મારે આ લંબચોરસના બે અડધા ભાગ કરવા છે, બે સમાન અડધા ભાગ। તો તેના માટે હું શું કરીશ? હા, અહીંયા જે વચ્ચે લીટી દોરેલી છે તેનાથી હું વચ્ચે દોરીશ એટલે જુઓ આ બંને ભાગ કેવા થઈ ગયા? સમાન। ચલો મારે હજુ એક બીજી અન્ય રીતે કરવા છે તો કઈ રીતે ભાગ કરીશ? બરાબર, તો જે રીતે અહીંયા આડી લીટી દોરી એ જ રીતે હું અહીંયા વચ્ચે ઊભી લીટી દોરીશ, વચ્ચોવચ્ચ। એટલે જુઓ અહીંયા આ એક ભાગ અને બીજો ભાગ, આ બંને ભાગનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું। તો આ રીતે આપણે લંબચોરસના સમાન ભાગ કરી શકીએ છીએ। બીજી રીતે પણ બે સમાન ભાગ કરી શકાય છે। યાદ કરો, આપણે ધોરણ 3માં શીખી ગયા કે જ્યારે કોઈ આકૃતિ આપેલી હોય તો તેના બે સમાન ભાગ કઈ રીતે થાય? હા, જો હું અહીંયા દોરું છું ફરીથી, તો અહીંયા સામસામેના બિંદુને હું જોડી દઈશ તો જુઓ આ બંને ભાગ કેવા થશે? સરખા। તો આ બંને ભાગનું ક્ષેત્રફળ થાય સરખું। તો એ જ વસ્તુ અહીંયા છે, જુઓ આ ત્રિકોણ પણ એ રીતે જ બનાવેલો છે, આખા લંબચોરસમાંથી બે સમાન અડધા ભાગ કરીને બનાવેલો છે। તો કેટલું ક્ષેત્રફળ થશે? હા, આખા લંબચોરસ કરતાં અડધું। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસના ક્ષેત્રફળથી અડધું। લંબચોરસનું ક્ષેત્રફળ થાય છે 2 ચોરસ સેમી। આથી તેનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી। ચાલો આપણે બીજી રીતે પણ તપાસીએ। અહીંયા જુઓ આ ત્રિકોણનો ઉપરનો ભાગ છે, આ ત્રિકોણનો ઉપરનો ભાગ છે। હું અહીંયાથી આ ભાગને કાપી લઉં, કાપીને હું અહીંયા નીચે ગોઠવી દઉં તો જુઓ આ ભાગને મેં અહીંયા કાપીને ગોઠવી દીધો તો જુઓ આ એક આખું ચોરસ બની ગયું। અને આપણે ખબર છે કે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 1 ચોરસ સેમી। તો આથી આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેન્ટીમીટર। તો આ રીતના આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસની મદદથી શોધી શકીએ છીએ। જુઓ અહીં એક બીજો આકાર આપેલો છે, આ આકાર મોટા લંબચોરસથી અડધો છે, વિચારો તો હા આ છે મોટા લંબચોરસથી અડધો ભાગ છે। ચાલો આપણે તપાસીએ। તો એક ભાગને આપણે આ રીતના ઊંધો કરી દઈએ, બરાબર, તો લંબચોરસનો લંબચોરસ જ રહેશે। હવે તેને આપણે બીજી આકૃતિ પર મૂકી દઈએ। અરે જુઓ આ તો એક ચોરસ બની ગયો। અહીંયા થઈ ગયા 4 ખાના એટલે 4 ચોરસ બની ગયા। તો આ ભાગનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર। બરાબર મિત્રો, તો આ રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। જુઓ અહીં બીજા ઘણા આકારો આપેલા છે, ત્રિકોણ, ચોરસ, પછી બીજા સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજા આકારો આપેલા છે। આનું પણ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો ચાલો આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ। અહીં આપણને જુદી જુદી આકૃતિઓ આપેલી છે, તો સૌ પ્રથમ આપણે આકૃતિ એનું ક્ષેત્રફળ શોધીએ। તો જુઓ, તો તેના માટે આપણે સૌપ્રથમ અગાઉ જે રીતે વિચાર્યું તે રીતે આપણે જોઈ લઈએ। તો જુઓ અહીં એક લંબચોરસ બની જાય છે, જુઓ અહીંયા લંબચોરસ બની જાય છે। તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? આ બાજુ કેટલા ખાના થશે? 1 2 3 એટલે આ બાજુની લંબાઈ થશે 3 સેન્ટીમીટર। હવે અહીંયા જોઈએ તો 1 2 3 અને 4, તો આ બાજુ 4 સેન્ટીમીટર। તો આ લંબચોરસમાં કુલ કેટલા ખાના સમાયેલા છે? આ બાજુ 4, આ બાજુ 3 એટલે કેટલા ખાના થાય? હા, તો કુલ ખાના થશે 12। તો આ લંબચોરસનું ક્ષેત્રફળ થશે 12 ચોરસ સેમી। તો ત્રિકોણનું કેટલું થશે? તો જુઓ ત્રિકોણ બરાબર અડધો ભાગ છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે કેટલું થાય? હા, 12 થી અડધું એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર।
तो मित्रों आ रीते આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। ચાલો આપણે બીજી અન્ય રીત જોઈએ। તો જુઓ અહીંયા કુલ કેટલા ખાના સમાયેલા છે। અહીંયા આખા ખાના જુઓ, આ 1, આ 2 અને 3, 3 ખાના આખા સમાયેલા છે। તો જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 3 ખાના। હવે જુઓ આ 1 ખાનું, આ 2, 3, 4, 5 અને આ 6, આ 6 ખાના અડધા અડધા છે। તો આપણે લખીશું 6 ખાના, પણ 6 ખાના કેવા? અડધા, એટલે કે 1/2 એટલે કે 3 ખાના વત્તા 6 ખાના અડધા એટલે આખા 3 ખાના કહેવાય। તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 ખાના, એટલે કે ક્ષેત્રફળ થશે 6 ચોરસ સેન્ટીમીટર। તો મિત્રો આ રીતે આપણે આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ, બરાબર। ચલો આકૃતિ બીનું ક્ષેત્રફળ જોઈએ। તો હવે આપણે ખાનાની ગણતરી કરીને કરીશું। તો જુઓ અહીંયા કેટલા ખાના છે? આખા ખાના 1, 2, 3 અને 4, 4 ખાના આખા છે। તો 4 ખાના, અડધા ખાના કેટલા છે? ગણતરી કરી જુઓ, આખાનું અડધું નથી, અડધાનું અડધું છે। એક આખાનું અડધું છે 1, 2, 3, 4, હજુ આખાનું અડધાથી અડધું છે, હવે 5, 6, 7 અને 8, કુલ 8 ખાના અડધા છે, એટલે કે અડધા ખાના 8 અને અડધાથી અડધા એટલે કે ચોથા ભાગના ખાના। ચોથા ભાગના ખાના કેટલા છે? આ 1, 2, 3 અને 4 ખાના। તો ક્ષેત્રફળ કેટલું થશે? 4 ખાના વત્તા 4 ખાના વત્તા 1 ખાનું, તો કુલ થશે 9 ખાના। એટલે કે આપેલ આકૃતિ બીનું ક્ષેત્રફળ થશે 9 ચોરસ સેન્ટીમીટર। ખ્યાલ આવી ગયો મિત્રો? જુઓ એ જ રીતે આકૃતિ સી, આકૃતિ સીનું ક્ષેત્રફળ જુઓ, આખા ખાના કેટલા છે? હા, હવે તો તમને ખ્યાલ આવી ગયો। આખા ખાના 2, અડધા ખાના કેટલા છે? હા, 1, 2, 3 અને 4 ખાના અડધા છે। તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 2 ખાના આખા અને 4 ખાના અડધા એટલે 2 વત્તા 4 અડધા એટલે 2, એટલે ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર। હવે આકૃતિ ડી, આકૃતિ ઈ અને આકૃતિ એફનું ક્ષેત્રફળ તમારે ઘરેથી કરવાનું છે। હવે તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે કઈ રીતના ક્ષેત્રફળ શોધવું। તો મિત્રો અહીં આપણે ચોરસ ખાનાની ગણતરીની મદદથી જુદી જુદી આકૃતિનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું તે આપણે જોયું। આ તો આપણે એક જ આકૃતિ હતી, પરંતુ જુઓ ઘણી વખત એક જ ચોરસ કે લંબચોરસની અંદર 2 ત્રિકોણ કે બીજી ઘણી બધી આકૃતિ આપેલી હોય છે, તો તેનું પણ ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ અને તેની સરખામણી આપણે કરી શકીએ છીએ। તો આપણે ક્ષેત્રફળ તેવી આકૃતિનું કઈ રીતના શોધવું તે આપણે જોઈએ। જો મિત્રો અહીં એક આ લંબચોરસ છે, તો લંબચોરસની અંદર 2 ત્રિકોણ આપેલા છે। જુઓ આ એક ત્રિકોણ વાદળી કલરનું અને બીજો લાલ રંગનું। તો કયા ત્રિકોણનું ક્ષેત્રફળ વધુ છે? ચાલો આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે લઈએ વાદળી ત્રિકોણ। તો પહેલા આપણે અહીંયા બંને ત્રિકોણ એક જ આકૃતિમાં છે, એક જ લંબચોરસમાં। ચાલો બંનેને આપણે અલગ અલગ લઈ લઈએ। તો ચલો પહેલા આપણે એક ત્રિકોણ દોરી દો અહીંયા। તો જુઓ અહીં વાદળી કલરનો દોરેલો છે, તો કઈ રીતના દોરીશું આપણે? તો જુઓ અહીં આ બાજુની લંબાઈ થશે 1, 2, 3 અને 4। તો અહીંયા આપણે લંબાઈ કરીશું 1, 2, 3 અને 4, એટલે આ બાજુ 4 ખાના આવશે, નીચે 1, 2, 3, 4 અને 5। તો આ બાજુની લંબાઈમાં 5 ખાના આવશે, 1, 2, 3, 4 અને 5, બંનેને આપણે જોડી દઈએ, બરાબર। તો આ આપણો વાદળી રંગનો ત્રિકોણ તૈયાર। ચલો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તે આપણે શોધીએ। તો જુઓ અહીં આપણે અહીંયા 4 ખાના છે, તો અહીં આપણે જોડી દઈએ, એ જ રીતે સામેની બાજુને જોડી દઈએ। તો જુઓ આ તો એક શું બની ગયો? આપણો લંબચોરસ। આ ત્રિકોણ લંબચોરસનો અડધો ભાગ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે?
અહીંયા 1 2 3 4 5 આ બાજુ 5 ખાના અને આ બાજુ 1 2 3 4 તો કુલ લંબચોરસમાં કેટલા ખાના સમાયેલા છે? હા, 5 ચોક 20 ખાના સમાયેલા છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેમી. ચલો આપણે અન્ય રીતે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો જુઓ ખાના કેટલા છે? આખા ખાનાની ગણતરી કરીએ તો 1 2 3 4 5 અને 6 ખાના આખા છે. ચલો અડધા ખાનાની ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 આ ખાનું છે અંદર 7 અને 8 એટલે અડધા ખાના 8 એટલે 8 ભાગ્યા 2 એટલે થશે 6 ખાના વત્તા 4 ખાના. તો જવાબ થશે 10 ખાના એટલે કે 10 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ચાલો હવે આપણે લાલ ત્રિકોણની વાત કરીએ. તો જુઓ અહીં આ લંબચોરસ બની ગયો છે. તો નીચેની બાજુ 1 2 3 4 5 લીધી. હવે ઉપર જે ત્રીજું બિંદુ છે એ ત્રીજા બિંદુને કઈ રીતના જોડીશું? તો અહીંયા આકૃતિ જો આ લંબચોરસની તો અહીંયાથી પહેલું બીજું ને ત્રીજા ખાનાને અહીંયા આપણે જોડવાનું છે. તો અહીંયા આપણે એ રીતે જ 1 2 અને 3 ખાના સાથે જોડીશું અને આપણે ત્રિકોણ બનાવીશું. ચલો હવે તેનું ક્ષેત્રફળ શોધીએ. તો સૌ પ્રથમ આપણે આને લંબચોરસમાં વિભાજિત કરી દઈએ. તો હવે આ જે લંબચોરસ છે તેને બીજા નાના 2 લંબચોરસમાં ભાગ કરી દઈએ આપણે. તો જુઓ અહીંયા વચ્ચેથી હું 2 ભાગ કરું છું, બરાબર. તો ચલો અહીંયા 2 ભાગ બની ગયા, આ 1 લંબચોરસ અને 2 લંબચોરસ. તો 1 લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? જુઓ આ બાજુ ખાના છે 1 2 અને 3, આ બાજુ ખાના છે 1 2 3 અને 4. તો ક્ષેત્રફળ કેટલું થાય? હા, હવે તમને ખ્યાલ આવી ગયો. તો કુલ આ બાજુ 3 ને આ બાજુ 4 તો કુલ 12 ખાના સમાયેલા છે. એટલે ભાગ 1 નું ક્ષેત્રફળ થશે લંબચોરસ કરતા અડધું એટલે કે 12 છે, 12 ના અડધા 6 ચોરસ સેમી. ચલો ભાગ 2 નું કરીએ. ભાગ 2 નું ક્ષેત્રફળ તો જુઓ અહીંયા કેટલા ખાના છે? 1 2 અને અહીંયા 1 2 3 4 બરાબર 8 ખાના છે. આથી તેનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેમી. તો આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ ભાગનું ક્ષેત્રફળ આવ્યું 100 ચોરસ સેમી, આ બાજુના ભાગનું આવ્યું 4 ચોરસ સેમી. તો કુલ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 6 વત્તા 4 કેટલા થાય? હા, 10 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો જોયું મિત્રો, અહીં એક લંબચોરસની અંદર 2 ત્રિકોણ આપેલા હતા. તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય છે? હા, બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું જ થાય છે 10 ચોરસ સેમી. મિત્રો અહીંયા તો ખાલી 2 ત્રિકોણ આપેલા છે. શું બીજા ત્રિકોણ દોરી શકાય? હા, બીજા ત્રિકોણ દોરી શકાય છે. જુઓ હું એક ત્રિકોણ દોરું છું, બાકીના તમે પ્રયત્ન કરજો. જુઓ એક હું અહીંયા દોરું છું અને આ બિંદુને હું અહીંયા જોડી દઈશ. તો જુઓ મિત્રો આ ત્રિકોણ પણ જુઓ, તેનું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેમી થશે, બરાબર. તો આ રીતે મેં અહીંયા એક ત્રિકોણ દોર્યો. જો બાકીના બીજા ત્રિકોણ દોરવાનો તમે પ્રયત્ન કરજો. દોરી શકાય છે ચોક્કસ, આ રીતે પણ દોરી શકાય, બીજા ત્રિકોણ પણ દોરી શકાય કે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે. તો અહીંયા તો આપણે વાત કરી આકૃતિ આપેલી હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય, બરાબર. પરંતુ જો હવે તમને ક્ષેત્રફળ આપેલું હોય અને આકૃતિ દોરવાનું કહ્યું હોય તો દોરી શકશો? હા, જો તમને 1 ચોરસ સેન્ટીમીટરનું દોરવાનું કહ્યું હોય તો તમે આપણે શીખી ગયા પહેલા ભાગમાં કે કઈ રીતના દોરવું, બરાબર. ત્યારબાદ તમને કહ્યું હતું કે એક જ જેવા 12 ટુકડા લઈ અને લંબચોરસ બનાવો, જે તમે બનાવ્યા હતા. યાદ છે ને? કેટલા લંબચોરસ બન્યા હતા? બરાબર 3 પ્રકારના લંબચોરસ બન્યા હતા. 1 બાય 12, 2 બાય 6 અને 3 બાય 4.
તો આ જ રીતે આપણે આપેલા ક્ષેત્રફળ ઉપરથી આકૃતિ દોરવાની છે. ચાલો આપણે જોઈએ. જો મિત્રો, અહીં બે લાઈન દોરેલી છે, એટલે કે કોઈ આકાર છે, એ આકારની ફક્ત બે બાજુઓ દોરેલી છે અને આપણે બીજી બે બાજુઓ દોરવાની છે અને બે બાજુઓ દોરી અને તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થવું જોઈએ. એ બાબત ખાસ યાદ રાખવાની. તો કઈ રીતના દોરશો? ચાલો સમજી લઈએ આપણે. તો જુઓ, આપણને પેજ નંબર 42 ઉપર તો સુરુચિએ એક ભાગ બનાવ્યો છે. ચાલો કઈ રીતના બનાવ્યો છે તે આપણે જોઈએ. તો જુઓ, સૌથી પહેલા આ ભાગને આપણે જોઈ લઈએ. આ ભાગ તો અહીંયા જો એક ત્રિકોણ બની જાય છે. તો અહીંયાનું ક્ષેત્રફળ થશે 1 2 2 ખાના આખા અને અડધા ખાના 1 2 3 અને 4 બરાબર. 2 ખાના આખા અને 4 અડધા, એટલે અહીંયા ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે જે બીજી બે લાઈન દોરીશું તેનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ? 10 માંથી 4 બાદ કરી દઈએ. હા, તો 6 ચોરસ સેન્ટીમીટર થવું જોઈએ. તો આખી આકૃતિનું ક્ષેત્રફળ થાય 10 ચોરસ સેન્ટીમીટર થાય. હવે જો આકૃતિને ડબલ કરીશું, આખી કરીશું તો આપણને 8 જ મળશે. કેમ? કારણ કે 4 ચોરસ સેન્ટીમીટર છે, તો આપણે થોડી અલગ રીતે દોરવી પડશે. તો જુઓ, સુરુચિએ કઈ રીતના દોરી છે. તો તેને સૌપ્રથમ અહીંયા 3 ખાના લીધા અને તેને અહીંયા બરાબર અને આ બંને ભાગને જોડી દીધા. જુઓ, ફક્ત એને બે જ લાઈન લીધી છે અહીંયા. હા, થઈ ગયું. ચલો તપાસી જોઈએ બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે. તો જુઓ, 1 2 3 3 ખાના આખા અને અડધા કેટલા થાય છે? 1 2 3 4 5 6 ખાના. તો આ ભાગનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર અને આનું થશે 6 ચોરસ સેન્ટીમીટર. તો આ જે બનતી આકૃતિ છે તેનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેન્ટીમીટર. ચલો બીજી અન્ય રીતે પણ જોઈ લઈએ આપણે. તો અગાઉ કહ્યું તેમ અહીંયા ખાના છે 4, અહીંયા ખાના લઈ લઈએ 3. તો આખું જે લંબચોરસ બનશે તેનું ક્ષેત્રફળ બનશે 6. તેમાં આપણે ગમે તે એક ત્રિકોણ દોરી દઈશું. તો જુઓ, અહીંયા આપણે જે લંબચોરસ દોર્યો છે તેનું ક્ષેત્રફળ થાય છે 12. હવે આપણે બે બાજુઓ દોરવાની છે. તો બે બાજુઓ દોરવા માટે ગમે તે જગ્યાએ આપણે આમ દોરીશું અહીંયા. તો તેનું ક્ષેત્રફળ થશે આપણે 6 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે ક્ષેત્રફળ આપેલું હોય તો આપણે આકૃતિ દોરી શકીએ છીએ. અહીંયા તો આપણને કેટલી આકૃતિ આપેલી હતી? 2 બરાબર. તો આવું જ એક તમારે હોમવર્ક કરવાનું છે. અહીંયા બે બાજુઓ આપેલી છે ને બે બાજુઓની મદદથી તમારે એવી આકૃતિ બનાવવાની છે કે જેનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર થાય. બરાબર. જો મિત્રો, તમારા પેજ નંબર 43 ઉપર એક બીજી પણ આકૃતિ આપેલી છે. જુઓ, અહીં એક આકારની એક જ બાજુ આપેલી છે. એક આકાર આપેલો છે, તેની ફક્ત એક જ બાજુ આપેલી છે. આપણે જુઓ, અત્યારે આપણને બે બાજુ આપેલી હતી, અહીંયા ફક્ત એક જ બાજુ આપેલી છે અને આ બાજુની મદદથી આપણે 4 ચોરસ સેન્ટીમીટર થાય તેવો એક આકાર પૂર્ણ કરવાનો છે. હવે જુઓ, અહીંયા આપણે કહ્યું નથી કે કેટલી બાજુઓ વાળો, 2 બાજુઓ, 3 બાજુઓ, 4 બાજુઓ, કેટલી બાજુઓ એ આપણને કહ્યું નથી. તો તમે ગમે તેટલી બાજુઓ લઈ અને તમે આ આકાર પૂર્ણ કરી શકો છો. આપણે જુઓ, 4 ચોરસ સેન્ટીમીટર લેવાનું છે. જુઓ મિત્રો, અહીં આખા ખાના છે 2 અને અડધા ખાના છે 1 2 3 અને 4. આખા ખાનાનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર અને 4 અડધાનું 2, એટલે કુલ ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર. તો જુઓ, અહીંયા બીજી મેં ફક્ત 2 જ બાજુઓ દોરી છે. આ ઉપરાંત બીજો ત્રિકોણ પણ દોરી શકાય, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો. તો મિત્રો, અહીં આપણે ક્ષેત્રફળ આપેલું હતું અને તેની મદદથી જુદી જુદી આકૃતિઓ દોરી. બરાબર. અને દરેકની અંદર આપણે શું ધ્યાનમાં રાખ્યું? કેટલા ચોરસ, તેની અંદર આપણે કેટલા ચોરસ દોરવાના છે તે બાબત આપણે ધ્યાનમાં લીધી. તમારી બુકના પેજ નંબર 44 પર એક કોયડો આપેલો છે. જુઓ,
અહીં 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. તો આપણે આ લંબચોરસ લઈ અને તે આપણે જોઈએ. જો પ્રથમ પ્રશ્ન શું આપેલો છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને અને બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે તે પણ આપણે શોધવાનું કહ્યું છે. આ તો એકદમ સરળ જ છે. આપણે અગાઉના કોયડામાં શીખી ગયા. શું કરશું? હા, બરાબર. આપણે સામસામેના બિંદુઓને જોડી દઈએ. જુઓ તો અહીંયા આપણને બે ત્રિકોણ મળે છે, 1 અને 2. ચલો, બંનેનું ક્ષેત્રફળ કેટલું થશે વિચારો. કારણ કે આપણે તમને કહ્યું હતું કે જ્યારે કોઈ લંબચોરસનું ક્ષેત્રફળ હોય તેને બે બિંદુને જોડીએ તો તેનું ક્ષેત્રફળ તેના કરતાં અડધું થાય. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું? બરાબર, ક્ષેત્રફળ હતું 20 ચોરસ સેન્ટીમીટર. આ તો વચ્ચેથી લીટી દોરી તેનાથી અડધું, જે કેટલું થાય? હા, તો તેનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેન્ટીમીટર. તો આ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેન્ટીમીટર. જુઓ પ્રશ્ન 2. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેના બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય. આપણે સમાન ભાગમાં વિભાજન કરવાનું છે. એ તો આપણે શીખી ગયા. કઈ રીતના કરીશું? હા, બરાબર, વચ્ચેથી લીટી દોરીશું. અહીંયા લંબચોરસની અંદર બે રીતે ભાગ કરી શકીએ, એક આડી રીતે અને બીજી ઊભી રીતે. તો જુઓ, હું અહીંયા આડી રીતે ભાગ કરું છું, તમારે ઊભી રીતે જાતે પ્રયત્ન કરવાનો છે. બરાબર, કઈ જગ્યાએ આપણે ઊભી લીટી કરીશું તો બે સમાન ભાગ થશે. તો બરાબર, તો દરેકનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન છે કે આ લંબચોરસની અંદર બે સીધી રેખા દોરો કે જેથી તે લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. આપણે હવે અહીંયા એક લીટી દોરી, અહીંયા એક દોરી. હવે અહીંયા શું કરવાનું છે? બે દોરવાનું છે, બે સીધી રેખા. પરંતુ તેમાંથી એક લંબચોરસ બને અને બીજું બે ત્રિકોણમાં વિભાજિત થાય. તો અહીંયા તમે ગમે ત્યાં દોરી શકશો, કારણ કે આપણે એ નથી કહ્યું કે કેટલો લંબચોરસ લેવાનો. તો જુઓ કે હું અહીંયા દોરું છું. તો જુઓ, અહીંયા બે લંબચોરસ મળે છે, એક મોટો લંબચોરસ, એક નાનો લંબચોરસ. હવે મારે બીજી સીધી રેખા દોરવાની છે. તો ગમે તે જગ્યાએ દોરીશ. દાખલા તરીકે હું અહીંયા દોરું છું. તો જુઓ, તો આ રીતે આપણે વિભાજન કરી શકીએ. આ ઉપરાંત બીજી ઘણી રીતે પણ આના ભાગ કરી શકાય છે. તમે જે લંબચોરસની ત્રિકોણ બનાવો છો તેનું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું છે. મિત્રો, તો આજે આપણે ચોરસની મદદથી વિવિધ આકૃતિનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું તે આપણે જોયું. તો આજે આપણે તમને શું હોમવર્ક આપ્યું યાદ છે ને? હા, તો હોમવર્ક તમારે આજે કરી લાવવાનું છે અને બીજા એપિસોડમાં તેની આપણે ચકાસણી કરીશું. આવજો.